મિત્રો કેમ છો? મજામાં મજામાં જશો ને મોજે મોજ। મારા તરફથી જય રામાપીર, જય દ્વારકાધીશ મિત્રો। કારણ કે 2 દિવસ થઈ ગયા છે આપણને ગામડેથી આવ્યા ને લેબરના કારણે આપણું કામકાજ બંધ છે। મારા ચાહક મિત્રો જોઈ શકો છો, તમને બતાવીશ પછી બહારનો નજારો। અત્યારે 2 દિવસ થઈ ગયા છે। શનિવારે સાંજે આવ્યા હતા આપણે ગામડેથી ને આજે સોમવાર થઈ ગયો છે, એટલે 2 દિવસથી કામ આપણું બંધ છે। કાલે કદાચ ચાલુ થાય તો થાય, લેબર આવે તો, નકર લેબર વગર આપણું કામ અટકેલું પડ્યું છે। તો આ છે આપણું મિની લોડર, નાનું લોડર છે આર્યું, જોઈ શકો છો તમે મિની લોડરને। કારણ કે આપણે મશીનની ડાઈ બદલી હતી એ કારણથી આ નાનું છે અને બધું માલ સામાન ઊંચકવામાં સારું લાગે આર્યું। એટલે આ છે મહેન્દ્ર કંપનીનું મિનીના લોડર, મિની લોડર છે આર્યું ને વરસાદ તો નથી આપણે અહીંયા, 2-3 દિવસ થઈ ગયા છે। પ્લાન્ટ આખો ખાલી ખાલી લાગે છે લેબર વગર। પછી તમને બહારનો નજારો બતાવીશ। આવું છે કાંઈક કામકાજ આપણું, અને આ મિની લોડર છે આપણું। આવું છે આપણું મિની લોડર। આપણે મોટા લોડરમાં છીએ, મોટા લોડરમાં છે આ 2 લીવર આ મિની લોડરને ઉપર આપ્યા છે બકેટ ઊંચું નીચું કરવા માટે ને ભરવા માટે આર્યા, અને મોટા લોડરને નીચે આપ્યું છે। આપણો ગેરની જગ્યાએ ફરક એટલો જ છે, મિની લોડરમાં કાંઈ નથી। આના 2 લીવર ઉપર આપ્યા છે હાઇડ્રોલિકના 2 ગેર, અને મોટા લોડરમાં ગેરની જગ્યાએ આપ્યું છે, જ્યાં આપણે ગેર રનિંગના છે એ પણ આપ્યું છે। આ છે મહિન્દ્રા કંપનીનું મિની લોડર। એમ તો તમને બારેથી પણ બતાવીશ, જોઈ શકો છો તમે। આવું કામકાજ છે। તમારા ભાઈ આવીને 2 દિવસથી રજા થઈ છે તમારા ભાઈને, તો આવો છે મિની લોડરનો નજારો। ને પછી તમને બહારનું ગ્રાઉન્ડ બતાવીશ કે કોઈ લેબર નથી, 2 દિવસથી બંધ છે મશીન। અને આમ પણ મશીન થોડુંક સર્વિસ માંગતું હતું, એટલે મશીનને સર્વિસ આપી દીધી છે આપણે। થોડું કામકાજ કરવાનું હતું, ઈંટોની ડાયો બાયો ને બધું બદલવાની હતી, ડાઈ ને જે પંચ એના હતા એ બધા બદલવાના હતા, એટલે એ આપણે બદલી નાખ્યા છે। લેબરના કારણે 2 દિવસથી રજા હતી। હવે બહારનો નજારો તમે જોઈ શકો છો। આ મિની લોડર છે બહારનો નજારો મિત્રો જોઈ શકો છો। આ છે આપણું મિની લોડર નાનું, મહિન્દ્રા કંપનીનું છે, અને આવું છે કાંઈક બહારનું લોકેશન। મસ્ત મજાનું આવું લોકેશન છે। અંદર પ્લાન્ટમાં પણ કોઈ નથી, એકદમ અંધારું અંધારું પ્લાન્ટમાં પણ છે, ને વરસાદ આવવા જેવું થઈ રહ્યું છે અંધારું। અને આ છે ઈંટોનો થપ્પો। રક્ષાબંધને આપણે બહુ મોટો સ્ટોક કરીને ગયા હતા। કામકાજ છે, બહુ સ્ટોક કરીને ગયા હતા આપણે। ખાલી એક જ લેબર ફરે છે મારાને જેમ। અચ્છા, ઈંટોની ગાડી ફાલકા બાલકા ખોલીને મૂકી દીધા છે, એ પણ લેબર જતા રહ્યા છે એક ફેરો કરીને। આ છે ટ્રક ને એના બાજુમાં આપણું જોન ડિયર મોટો હાથી ને પેલું, આ છે મોટો હાથી, અને આ છે નાનું બચ્ચલું। ઉપરથી તમને બતાવું છું કેટલું નાનકડું લાગે છે। આ છે મિની લોડર। કોઈ લેબર નથી દેખાતી આટલા એરિયામાં, ગ્રાઉન્ડ આખું ખાલી જ છે। આવું કામકાજ છે। આપણો રૂમ ખુલ્લો છે, જોઈ શકો છો આપણો રૂમ છે એ પણ ખુલ્લો છે।
આખી કંપની ખાલી છે લેબર વગરની. શું કરે પાણી છાંટવાનું? હે પાણી ચાલુ કર્યું? ચાલુ કરવાનું જ નહીં પેલા ચાલુ જ કરવાનું હતું કે પણ અશ્વિનને ફોન કર્યો કે એ નહીં આવ્યો અને તો પેલા ગાડીવાળા ઘેર ખાવા નથી ગયા. આમ અમારે ઈંટોનું પાણી પાવું પડે છે. કેમેરો લીધો આમ કીધો તો ના કેમેરો લીધો આમ સાંભળી તો કોણ કીધું? બધા એમ વાતો કરતો કેમેરો લીધો. ના ના કઈ લે કેમેરો? અશ્વિનનો મોબાઈલ લીધો ને તમે કેમેરો લીધો. ના ના માઇક લીધું આપણે માહિતી દો. ભરાવાનું હવે. ઓ છે બધું લોકેશનમાં તો કેમેરો આપણે દિવાળી ઉપર લઈશું જોરદાર. સસ્તા બી મળે ને. મારે એક જ અમે ખાલી 2 જ જણા છે મિત્રો. એક પાણી છાંટે છે ને હું ઉપરથી વિડીયો કરું છું અને આ પાણીથી જ ઈંટો પકવવી પડે અમારે. લાલ ઈંટો શેનાથી? કોલસાથી પાકે ને આ પાણીથી પકવવી પડે. સિમેન્ટની ઈંટો છે ને આટલો મોટો થપ્પો છે. આવું છે આપણા લોકેશનનું કામકાજ. કોણ? આપણે જ. એકદમ લેબર વગર ખાલી ખાલી લાગે છે બધું આખું ગ્રાઉન્ડ. કાલે કદાચ ચાલુ થાય તો થાય મશીન ને. કાલે ચાલુ કરવું જ પડશે ને કંઈ કાચું છે. 2 દિવસ તો હું આવ્યો ને 2 દિવસ તો થઈ ગયા. હે વ્લોગમાં બન્યા રહેજો મારા વાલા મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વાગત છે તમારું.